રાજ્યની આશ્રમ શાળાઓમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપ થઈ રહ્યા છે અને ગેરરીતિ કરવામાં આવી હોવાનો યુવરાજસિંહ જાડેજા દ્વારા દાવો કરાયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પૈસા આપીને ડીલનો ઓડિયો જાહેર કર્યો છે। દાહોદમાં સંજેલીની આશ્રમ શાળાઓમાં શિક્ષણ સહાયની ભરતીમાં ગેરરીતિ થયા હોવાની વાત સામે આવી છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આ દાવો કર્યો છે અને આ સાથે જ 25 લાખ રૂપિયા લઈને શાળાઓમાં ભરતી કરાવવામાં આવી હોવાની વાત તેમણે કરી છે। સરકાર દ્વારા ગેરરીતિની તટસ્થ તપાસ કરવાની પણ તેમણે માંગ કરી છે। સદગુરુ સેવા ટ્રસ્ટ રણુજા ધામ સંજેલી સંચાલિત રામદેવ આશ્રમ શાળામાં ગેરરીતિ થઈ હોવાની જાણકારી શાળાના ટ્રસ્ટી અને સંચાલકો દ્વારા ભરતી પ્રક્રિયામાં ગેરરીતિની વાત પણ તેમણે કહી છે। હા, તો તમે કોઈ જોડે વાત કરી હતી આજે? હા, એ બે ઓલા પેલા એક વખત એક બીજા સર જોડે વાત થઈ હતી અને આજે પાછું મેં બીજા એક સર જોડે વાત કરી હતી। એવું છે? હા હા, તો એ લોકો મને નંબર આપેલો કે તમે આ બેન જોડે વાત કરજો ને, એટલે કોલ કર્યો તમને મેં। હા, તો કઈ રીતે શું છે તમારો પ્લાન? એટલે ઈ સર કેતા હતા 25, પણ હું એમ કઉ છું, મેં કીધું 22-23 સુધી ઘરે કે છે એમ, પછી એટલામાં થાય તો એમ। એવું છે એમ કે? હા, એમ ઘરેથી હા, તો ભાઈ તમારી ઈચ્છા હોય તો પછી બેન તમે એકવાર એવું લાગે આગળ આવીને મળી જજો તો પછી ત્યાં આવીને મળી જાય એમ આગળ। હા હા, તો વાંધો નહીં। એક અઠવાડિયા પહેલા દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરીતિ ગોબાચારીની જે બાબતો અમારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ, તેમના નંબર, એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આજે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે।